ને હવે જમીને જઈશ પાછા સોલારે, કેમ કે પ્લેટની ગાડી ભરવાની બાકી રહી ગઈ હતી, એટલે હું ને મારો ભાઈ જઈશ સોલારે ગાડી ભરવા. ને સોલારે પહોંચીને જોયું તો હજી કોઈ નથી આવ્યા. હું ને મારા ભાઈ સિવાય કોઈ એટલે કોઈ જ નહોતો લેવો. ને પછી માણસો આવી ગયા હતા ને અમે મંડી ગયા પ્લેટું ભરવા માટે. ને અહીંયા કને જોતા ખરી વીછી કેટલો મોટો છે. ને એ વીછી ભગાતો હતો કોણ? તમારો ભાઈ. તો પછી આમ જુઓ વીછીની મેં શું હાલત કરી છે. અંચરો હાલે જેવો નથી રહ્યો, ખાલી રમ્યા જેવો રહ્યો છે. મૂકો એ બાકા ચીકીને પછી મંડી ગયા આપણે ગાડી ભરવા માટે. ગાડીમાં તો આવ્યા હતા બે કલાકાર, એટલે હું નામ તો ના લઈએ ગુકાઈની ને યાર. પછી ગાડી ભરતા જોયું તો ગાડી ફસાઈ ગઈ હતી ને હવે ગાડીને તો જીસીબી સિવાય તો નીકળશે જ નહીં. એમને ટાયર ફરી ગયા હતા. કાકા ડ્રાઈવર તો બર તો કાઢતા હતા પણ ટાયર ફરી ગયા હતા કરી. એટલે હવે કાંઈ નહીં થાય, જીસીબી આવશે ધક્કો દેશે નીકળી ગયા છે. બસ પછી હવે આ ગાડી ભરાવા આવી ગઈ હતી, એટલે અમે હવે જાસી ઘરે તો શું જાસી પેલા ગાડીને ફસાઈ ગઈ છે એ કાઢવી પડશે ને પાછો દેખાણો વીછીને રાહુલભાઈ મારી નાખ્યો પગેથી કાંઈ નહીં ને. પછી જેસીબીને બોલાવી લીધી ને દઈ દીધો ધક્કો જેસીબીથી, એટલે જેસીબીથી ધક્કો દેશે ને તો નીકળી ગયા છે ગાયો ઘા. જોજો કેવી રીતના ધક્કો દે. એ દીધો ધક્કો ને નીકળી ગયો. લ્યો શું વાર લાગી. ને પછી અમે જઈશી ઘરે ને ભાઈ ગાડી લઈને આવતો હતો ને હું ને કપિલભાઈ જતા હતા હોન્ડા લઈને. પાર્ટ 3 ભચાઉમાં આવશે હજી, જોજો તમે આગળ શું થયું અમારા ભેગું. તમે પાર્ટ 3 જોવાનું ભૂલતા નહીં. તો અમે હવે જઈશી ઘરે. તમે લાઈક ફોલો ને સબસ્ક્રાઈબ કરતા જજો. ઓકે બાય.